હેલો ગાઈઝ, તો અમે જઈ રહ્યા છીએ આજે હનુમાન દાદાના મંદિરે એટલે કે વટીલા. તો ચાલો અમે રેડી થઈ જઈએ હવે, અને બધા તો રેડી થઈને આવી ગયા છે. મારે રેડી થવાનું બાકી છે, એટલે તો રેડી થઈને નીકળીએ. તો ચાલો, હું પણ હવે તૈયાર થઈ ગયો છું અને હવે નીકળીએ આપણે વટીલા જવા માટે. તો ચાલો હવે નીકળી જઈએ. તો ચાલો હવે અમે બધા નીકળી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે જવા માટે. તો ચાલો હવે ગાડીમાં બેસી જઈએ અને નીકળીએ વટીલા જવા માટે. તો અમે નીકળી ગયા છીએ જવા માટે. તો ચાલો, માહોલ ગરમ થશે હવે. ઉના આવી જા બાજુ વિડીયો બના. અસકા હાલ દે ગાડી. અશોક ને હાલ દે ના ભાઈ, પાછા જો આબુ આપણે હાલ. તાળી આવે તાળી આવે. ઓજી બહુ ડાવલો જોઈ લે. ગાઈસ રોડ ઉપર ચડી ગયા છો. આસકા जी ऐसी जो है आसका बाजू में ऐसी नहीं आती. उसको ऐसे चालू करिए. अशोक નું મોઢું તો આમ ઠંડી ને એવું થઈ ગયું લાગે ને અશોક. उसको નું મોઢું થોડું એ જે કોના મે જાવ ભરને દેખા. ગાજર માતા દેખ. હાલ ગરમ થઈ રહ્યો છે અહીંયા. કાણોદર ટાકવાડા ખસ્સાનું બોર્ડ આવી ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ ચંગવાડા જવા માટે. તો તમે જોઈ શકો છો. રહી ગયો તું ચમ નહીં આવતો? અમે બહાર જા ફરવા, તને ખબર નહીં? તને જ ના લઈ ગયા. તું એકલો હતો કે એટલે તને ના લઈ ગયા. કમનો પડ્યો તને. ફાવે નહીં બાજુ વનાન. હવે અફસોસ થાય. તમારે કાલ આબાર નહીં. અલા તને લઈ જાવ યાર. તું શું કરે ઘોડા ચિંતા કરે. કાલ આપણે જવાનો હતો વટીલા જ. અમારા મગનભાઈ ને અને વનરાજ ને અફસોસ થાય કે અમે નહીં આયા આજે. મગનભાઈ ને અને વનરાજભાઈ ને અફસોસ થાય છે કે અમે આજે આયા નથી. કાલે લઈ જવાના છીએ. તને લઈ જવાના. અમે કાલ તમને લઈ જવાના. તો અમે ખસ્સા ગામે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો. તો હવે અમે જાબડી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યાંથી સીધા જવાનું છે અમારે વટીલા દાદાના મંદિરે ચંગવાડા. હેલો ગાઈઝ, તો હવે અમે પહોંચી ગયા છીએ ટાકરવાડા અને ટાકરવાડાથી ચંગવાડા ગામ અંદાજે 8-10 કિલોમીટર હશે. તો ચાલો આગળ વધીએ. વટીલા ધામમાં પહોંચી ગયા છીએ અમે. તો સામે તમે જોઈ રહ્યા છો વટીલા ધામ જવા માટે રસ્તો. બીજો કોળો બીજો કોળો રાયા થઈ ગયો. બીજો મારે કોઈ તો હવે અમે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે અને હું તમને ત્યાં જઈને દર્શન કરાવું. અહીંયાનું મેદાન પણ સરસ છે. ત્યાં બધા ગાડી પાર્કિંગ કરે છે. તો બધા હવે પ્રસાદ લેવા ઊભા રહ્યા છે.
હેલો ગાઈઝ, તો હવે અમે પહોંચી ગયા છીએ વટેલા ધામ અને બધાએ પ્રસાદી લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છીએ મંદિરમાં. તો ચાલો હું તમને બતાવું. સામે પેલા બેન બધાને પ્રસાદી આપે છે અને મને પણ પ્રસાદી આપી. તો અમે હવે પ્રસાદી લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો, આ છે વટીલા ધામ હનુમાન દાદાનું મંદિર. તો હું તમને આગળ જઈને દર્શન કરાવીશ. જય હનુમાન દાદા. તો હવે અમે પહોંચી ગયા છીએ વટીલા ધામ હનુમાન દાદાના મંદિરે અને હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો. જય હનુમાન દાદા. આ છે હનુમાન દાદાની મૂર્તિ, તમે જોઈ શકો છો. અને ઘણા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવતા જ હોય છે અને શનિવારના દિવસે તો ખૂબ જ ભીડ હોય છે. વટીલા ધામ, વટીલાનો વટ છે એ વાત સત્ય છે. તો ચાલો હવે તમને રામ દરબાર તરફ લઈ જઈએ. તો ચાલો. જય સીતારામ. તમે જોઈ શકો છો, રામ ભગવાન, સીતા માતા અને લક્ષ્મણની આ મૂર્તિ છે. તો તમે જુઓ. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ પણ માણસથી નિરાશ થયા નથી. તો તમે જોઈ શકો છો. સીતારામ. ઘણી બધી પબ્લિક આવે છે અહીંયા વટીલા દાદાના મંદિરે. તો તમે પણ આવજો કોઈ દિવસ દર્શન કરવા. તમે જોઈ શકો છો.
અહીંયાનું લોકેશન પણ સરસ છે, તો તમે જોઈ શકો છો. ચાલો હું તમને હવે બતાવું અહીંયાનું લોકેશન. તો તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર લાગે છે અહીંયાનું લોકેશન. મહાઋષિ વાલ્મીકીની આ મૂર્તિ છે, તમે જોઈ રહ્યા છો. તો લોકેશન પણ બહુ સરસ છે અહીંયાનું. આ છે સંત શ્રી તુલસીદાસની મૂર્તિ, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આગળ જઈએ આપણે. અહીંયાનું લોકેશન પણ સારું છે. રામ ભક્ત સબરીબાઈની આ મૂર્તિ છે, તમે જોઈ રહ્યા છો. જય હનુમાન દાદા. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.